જીવનની અંદર ઉત્પાદ તો આવવા મળે ને ચારે બાજુથી, ત્યારે કોઈને દોષનો ટોપલો નહીં ઢોળતા, કોઈની માથે દોષનો ટોપલો નહીં ઢોળતા પાછા વળી ભગવાનનું ભજન વધારી દેશો, પરમાત્માની આરાધના વધારી દેશો, બધા જ રસ્તા ખુલ્લા ઠાકોરજી કરી દેશે. એક એક મહાપુરુષોનું આ કથન છે કે દુનિયા પર દોષના ટોપલા ઢોળ્યા પછી તમને કાંઈ વળતરમાં નહીં મળે, એના કરતા પ્રભુના પગ પકડી લો, પરમાત્માને આરાધના કરો, ભજન કરો, સાધના કરો. અને સાધના કરતા અટકો નહીં, થાકો નહીં, હરેરો નહીં. નહીતર ક્યારેક કેવું થાય ખબર, ઠાકોરજી રાજી થવું થાય છે ને આપણે પાછા વળી જઈએ. આપણે સાધના આરાધના બધું જ કર્યું, પ્રાર્થના ભજન બધું જ કર્યું, અને ઠાકોરજી રીઝી ગયા હોય, એ કદમ ઉઠાવે આપણી મદદ કરવા માટે, આપણે પાછા વળી જઈએ. ક્યારેક બોરિંગ કરતા ખેડૂત દીકરાને ખબર, બોર કરે ને 300 ફૂટ બોર કરે અને 300 ફૂટમાં પાણી ના હોય, પછી કે કાઢો ને આમાં નહીં પડે, બીજો પડખે નાખો. અનુભવ સાથે કહું, બહુ વર્ષો પહેલા અમે સરદારમાં મેં ગયા, ત્યારે બગસરા ઉત્સવ ચાલતો હતો, શરણાગત મહોત્સવ, અને સરદારમાં બોરિંગ ચાલતો હતો મંદિરના પહેલા, હજી મેદાનમાં વાત કરું 27-28 વર્ષ પહેલાની. 1600 ફૂટ બોર ગયો. કેટલો? 1600 ફૂટ. મને ફોન આવ્યો કે ગુરુશ્રી 1600 ફૂટ બોર ગયો પણ પાણી નથી થતું જરાય. હવે વિચારશી કાઢી નાખી. મેં ઠાકોરજી સંભાળી અને હજી 50 ફૂટ હાંકો અને 35 ફૂટ હાંક્યું, પાણી થયું, એવું પાણી થયું, હજી એ જ પાણી મંદિરમાં ચાલે છે. એ 35 ફૂટ આટો 1600 ફૂટ ફેલ કરી નાખે. બોલો જે સમય સમજાય તમને, તે બધા એમ જ કરીએ છીએ, આપણે બધા એમ જ કરીએ છીએ. એવું નથી કે આપણે મંદિરે નથી જતા, પ્રાર્થના નથી કરતા, પ્રાર્થના કરીએ છીએ, મંદિરે જાય છીએ, સાધના આરાધના કરીએ, માનતા બધું જ કરીએ છીએ, પણ 35 ફૂટ આટું બાકી રાખીએ. જય સ્વામિનારાયણ. શું કરીએ છીએ? 35 ફૂટ આટું બાકી રાખીએ. ભૂલ આપણે અહીંયા કરીએ, થાપ અહીંયા ખાઈ જઈએ છીએ. છોડો નહીં, પ્રભુનો સંગ છોડો નહીં, પરમાત્મા પરની શ્રદ્ધાને ઉઠવા ન દો, હરેરી ન જાઓ, પરમાત્માનો નાતો તોડો નહીં, મંદિરનો અને સંતનો સંગ છોડો નહીં. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.